ખેડૂતોએ બનાવેલા અને એક 12 ધોરણ નહીં ભણેલા માણસની ઈચ્છા શક્તિની સૂઝથી બનેલા ચેકડેમ એ 18 વર્ષે સલામત ઉભા છે. આ પરિણામ છે. આવું પરિણામ એક એક ક્ષેત્રમાં લાવી શકાય. આ વર્ષે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ છે. 2000 ઉપર સપ્તાહો થઈ, પણ એક પણ ગામમાં તળાવ ના બન્યું. એક પણ ગામમાં તળાવ ના બન્યું. 4000 ગામ જળ સમસ્યાથી હાવ ગ્રસ્ત છે. બરોબર. આ દેશના રોગનું મૂળ છે. આ દેશના દુઃખનું મૂળ છે કે આપણે પ્રશ્ન ઉકેલનારી પ્રજા જ નથી. આપણે ભેગા થઈ, ખાઈ, તાલીઓ પાડીએ, એક એક કાર્યક્રમનું મૂલ્યાંકન એવી રીતે કરી. એટલા લોકો થતા, એટલા લોકો પ્રસાદ લેતા અને ફલાણા 1008 ફલાણા 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 અને મિનિસ્ટર ફલાણા ફલાણા કે એ કાર્યક્રમમાં આવ્યા હતા. બસ આનાથી આગળ આપણી દ્રષ્ટિ જ નથી. હું જ્યારે એક વિઝનથી બોલાવું ઉદ્યોગપતિને તો એ ક્યારેય નથી કહેતા કે તમારો ઉદ્દેશ ઉત્તમ છે, કે આ કાર્યનું પરિણામ શ્રેષ્ઠ છે. એ કે કાર્યક્રમ સારો ગયો એટલે એમાં શું હોય કે સંખ્યા સારી એવી હતી, ફલાણા ભાઈ હતા ને ગાયના ઘીના લાડવા બનાવ્યા હતા. કારણ કે અમે બધા ગાયના ઘીના જ બનાવીએ. બરોબર. એટલે રસોઈ જમાવટ હોય. બસ આમાંથી આપણે સમાજને બહાર કાઢવાનો છે અને એનું કામ જો કોઈ કરી શકે ને તો શ્રેષ્ઠ રીતે શિક્ષકો કરી શકે. જે કામ ધર્મગુરુઓ નથી કરી શક્યા એને કરવું નથી. વાળો સલામત છે તો બહારની દુનિયાની પરવા જ નથી. વાળાની બહાર શક્તિશાળી કોણ છે? પૈસાદાર. તો ફલાણા ફલાણા ફલાણા. તો ગમે એમ કરીને બાંધો એને કે એમ એનો વિનનો ઉતારો વધુ આવશે. હે બરાબર. એનો વિનનો ઉતારો વધુ આવશે કે એટલે એ ઘેટાઓને પકડી પકડીને અહીંયા બાંધવામાં આવે છે. અને મંદિર તો હરીફાઈથી બને છે. મંદિર શું કરવા? કઈ સંસ્કૃતિ રક્ષા માટે બને છે? ગામમાં ચોરો છે અહીંયા ઓટોમેટિક નગારું મૂકવું પડ્યું છે. અને જે પ્રજા કરોડોના મંદિર બાંધે આનાથી દિશાવિહીન પ્રજા બીજી કોઈ હોઈ શકે ખરી? હે કે એક મંદિર છે ત્યાં કોઈ દર્શને નથી જાતું, ત્યાં કોઈ ટંકોરી વગાડવા વાળું નથી અને હરીફાઈથી માતાજીઓના સંપ્રદાયોના ઝીકા ઝીક કરીએ છીએ અને એના જમણવાર કરી રાખીએ છીએ અને એમ માનીએ છીએ કે આપણાથી મહાન કોઈ નથી. બસ એટલે ગામે ગામ પીવાનું પાણી નથી. એકે એક ગામના પાદરમાં જાવ ને તો આંખે પાટા બાંધા હોય ને તો નાકથી ખબર પડી જાય ગામ આવી ગયું. કારણ કે એટલી દુર્ગંધ આવતી હોય એમ. બરાબર. એને ઉપાડનાર કોઈ છે નથી. ધાર્મિક કાર્યક્રમો જ્યાં થાય ત્યાં ગંદકીના થર ઠલવાઈ જાય છે. ગંદકી ત્યાં કોઈને દેખાતી જ નથી કે આ ધર્મ છે એમ. આપણે તો ઓલા જમણવાર જ ગણીએ છીએ. ત્યારે આવી મને સફળતા મળી. પછી ગાયના ક્ષેત્રમાં સફળતા મળી તો એમાં મેં સલાહ ના દીધી. સંકલ્પ લેવડાવ્યો કે ઘરે ગાય બાંધશું, ગૌશાળા નથી કરવી. અને જામકાની 125 ગાય લાવવામાં 6 મહિના અહીંયા રોકાવવું પડ્યું. ગામનો મારી જીપમાં બેસાડીને ગામડે ગામડે જઈને ગાય ખરીદાવડાવવી પડી અને ધક્કા મારીને મેટાડોરમાં ચડાવવી પડી. અને એવું કામ લાગ લગાટ 10 વર્ષ સુધી. કોઈ ગામમાં 5, કોઈ ગામમાં 25 તઈ આ ગાયની ક્રાંતિ